દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલ મંત્રી બચુ ખાબડના પુત્રોના જામીન થયા મંજૂર। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલ ગુજરાતના પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે। આ જામીન અરજી 23 મે 2025ના રોજ રેગ્યુલર જામીન માટે કરવામાં આવી હતી, જેની સુનાવણી આજે 28 મે 2025ના રોજ કરવામાં આવી હતી। આ કેસમાં ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના 3 ગામોમાં 71 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો સાથે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી, જેમાં મંત્રીના બંને પુત્રોનો સમાવેશ થાય છે। આ કૌભાંડ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો સાથે સામે આવ્યું હતું। પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં જોબ કાર્ડમાં ગેરરીતિ, શ્રમિકોની સંખ્યામાં બનાવટી વધારો અને નાણાકીય ગોટાળાના આરોપોનો સમાવેશ થાય છે।